તો સોમનાથમાં આજથી શરૂ થયેલા સ્વાભિમાન પર્વમાં ભાગ લેવા માટે રાજ્ય અને દેશભરમાંથી લાખો ભાવિકો સોમનાથ ઉમટી રહ્યા છે। સોમનાથની આસ્થાને કોઈ આજ સુધી તોડી શક્યું નથી, આ કહેવું છે હર્ષ સંઘવીનું। પીએમ મોદી 10 જાન્યુઆરીએ સોમનાથ સ્વાભિમાન પર્વમાં જોડાવાના છે। શૌર્ય યાત્રામાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહેવાના છે। देशना लोकप्रिय प्रधानमंत्री आदरणीय श्री नरेंद्रभाई मोदी जी भी सोमनाथ पधारी गए। सोमनाथ दादानी पूजा अर्चना, ट्रस्टनी बैठक, महाआरती અને સવારે શૌર્ય યાત્રામાં બી આદરણીય પ્રધાનમંત્રી શ્રી જોડાવાના છે। આ શૌર્ય યાત્રા એક વિશેષ યાત્રા છે, જેમાં 108 ઘોડાઓ, 1000થી વધારે ઋષિઓ, 5000થી વધારે મહિલાઓ અને 50000થી વધારે નગરજનો અને દેશભરમાંથી પધારેલા ભાવિ ભક્તો આ શૌર્ય યાત્રામાં જોડાવાના છે।